જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જ રહો મસ્ત મજાનું વાર થઈ ગયું છે અને વાગી ગયા છે આજના 8:30 સવારના પોરમાં હું કરું હું ઘીનું કામકાજ ઘરનું ખાલી ભાણા અને ભીહું પાવાની બાકી છે બાકી બધું કામકાજ કરી લીધું છે સાફ સફાઈ થઈ ગઈ છે એક ભાણા બાકી પડ્યા છે બધા કેમ કે ઘી ઊનું કરતી હતી ને થોડુંક ઢોયરું તો જો મૂકીને વહી ગઈ હતી પંજવારી કાઢવારીમાં થોડુંક ચલી ગયું તે હવે એ બધું સાફ કરવાનું છે આ ઘી ઊનું કરી લઉં થોડું ખેતી અને ઘરનું કામકાજ તો બધું થઈ ગયું છે પણ ભીહું પાવાનું બાકી છે ભીહુંને તડકો આવી ગયો છે જરીક વાર ઊભો ઘી ઊનું થાય છે ને તે હજીને થોડુંક મારે લેટ થઈ ગયું અને મને હે ને ઘરનું બીજા કામ કરતી હતી ને ભેગું ઘી ઊનું થતું ગરમી કાઢી ને પંખો ચાલુ કર્યો પછી મસ્ત મજાની હવા આવે ઠંડી ઠંડી હો ઘી ઊનું થતું હોય ભેગી ઠંડી હવા આવે ચાલો ઘી ઊનું થઈ જાય ને એટલે આપણે સીધી ભીહું પાઈ લઈ વાગ્યા છે આજના 8:40 ને પાવા માંડી હવે માલ આજ મારે ભીલીને આવી ગયો છે તડકો ઓલી ભીલીને આવી ગયો છે તડકો ને મેં સવારના પોરમાં હે ને જરીક લગાડી લીધું છે એવું હે મારે કુંજો તૂટી ગયો હું સાફ સફાઈ કરતી હોઉં કાયમની કાયમ એમાં હે ને ઓલો ફૂલડાનો કુંજો રાખ્યો તો ટીપાઈ ઉપરથી પડી ગયો ભેગો તૂટી ગયો ને તૂટી ગયો ભેગો મને લાગ્યો સવારના પોરમાં મારી એવું કામ તો સાલું જ હોય ભાંગ નહીં છે મારે 3 જોડી કુંજાની ભાંગી ગઈ છે હવે એક જોડી આખી રહી છે બધા ભાંગ્યા ધીરે ધીરે કંઈક મીંદડા એવી ભાંગ્યા ને કંઈક મેં ભાંગ્યા હવે મારે બે ભીહું ના તડકો આવી ગયો છે મારી તમારી જટ ખૂટાડ જો ઓલ્યું બેન જરી મેળ ન થતો ને કેટલી લાંબી છૂટી જ ગઈ છે હવે એને જ છોડવાનું થાય એવી નકટી છે જોઈ છૂટી જ ગઈ છે મને ખબર છે ને મારે બાંધેલ છે આવી રીતનું મેં બાંધી જ નહોતી હાલો હવે આને પછી ઈન વારો લઈ લઈ જતા ભીલે અકલ વગરની ક્યાં પૂઈ ગીધું જોતા ખરી જરાક તરી થઈ છૂટી તો ગઈ છું હવે પાલી આ કુંડી ફૂકી જાય એટલે રેડી જતા આમ જો આમ ના વાગી ગયા છે 10:30 પોણા 11 જેવું થયું છે અને અમારા અટાણે ઘેરે આવ્યા ને ઘડી સા મને કે હવે પીધો આજીને બપોરે વહેલા કઈ મને કહેતા હતા કે આજે હું વહેલો આવી ખાવા હા કંઈક જવાનું હતું ને અહીંયા ખૂટી જાય એમ હતું અને ક્યાંક બીજે જવાનું છે તો આજે હું વહેલો આવે તે આવ્યા હે અને મીતી હારું વગર સુલાનું કરી લીધું આજનું અટાણ સુલાનું બધું થઈ ગયું હવે મારે ભીહું ડૂસો નાખવાનો છે ગામ ભીલે મારે ભીલીને ડૂસો ખાવો નથી દેવો ક્યાં જવાનું છે કી વાડી એવું બધું હે અટાણે ઢારિયા મૂકી દીધું છે ટ્રેક્ટર અને તમે નાઈ નાખજો પછી થાકી બાકી ઘોરીને તમારી બરાબર થેન્ક યુ હું તમારા લુગડા કાઢી દઉં હા ના 2:30 વાગી ગયા છે અમારે ટ્રેક્ટર વાળા જો અહીંયા સવડા છોડી નાખ્યા હે અને હવે બીજે ક્યાંક ટ્રેક્ટર કે કોઈ વાડી જતા હોય લક્ષક તો વાડી જતા હોય તો ખબર નહીં એ જાય છે સા પાણી મેં પાઈ દીધા પછી આગળ જીમ કરવું હોય બાગ મારે માલ બધા બેઠા હે મજાના વિલાસ ને માતાજીને બધા બેઠા મજાના સાયું આવે પવન આવે ઠંડો ઠંડો કંઈક મજા આવે ગમે સોખી સણક કરી દે છે મારી ભીલી કાં ભીલી બાકી તો તડકો એવો પડે છે કે વાત જવા દો બે હું મારી બેઠી છે અટાણે નીંદરું કરે છે આખું વિસી અમે બે ચા પાણી પીધા હે અને હવે ઈ ટ્રેક્ટરનું કરે હું સાયું થાય તો ટાઢે કોઈ ભાણા વિસરવાની છું ઓટાણે વિસરવાની હાઉ નહીં કેમ કે તડકો છે ફૂલ હાવ આપણે હાલે છે આજે હમાર સવડામાં માર્યા હતા ને એક વાર હાલી ગયો હોય બીજી વાર મારું શું આટો એક વાર ઊભો માર્યો હતો બીજી વાર આડો મારું છું પછી સીધા સાંજ વાગ્યા છે આજના 5 અને માલ પાવાનું કામ હાલે છે ભીહું બે પીવરાવાઈ ગયું માડીને વાઈ લઈને તો વાર લાખીએ પાણી પીતા પછી આજ છે બીજથી મારે હજી ખીર કરવી છે થોડીક માલ ધોઈ જઈને તાજા દૂધની જ કરી નાખું પછી હતી મેં જુવારવા જવાનું છે આજ
બાકી જો છોકરા ગામના એ ટાઢો પોર થઈ ગયો નીકળી ગયા બારા. આજના 6:30 કાયમ અટાણે માલ દોવા બેહું એને બદલે આજ માલ દોવાઈ ગયા કેમ કે અમારે ખીર કરવી છે તો હું ખીર કરવાની પ્રોગ્રેસ મેં ચાલુ કરી દીધી છે અને ભીવું નાખવું છે 7 વાગે હવે પડીએ 7 વાગે તમને મારા સામું ન જોવો હો 7 વાગે તમને તમારે ખાવાની વસ્તુ તમને ચડી જશે ટેન્શન ના લ્યો. તમારે તો બને છે ખીર તો હું ઈમડી જાઉં મોબાઈલ તો ચાર્જિંગમાં તો લઈ આવું એવું બધું છે. ખીર બની ગઈ મસ્તની. જરીક દૂધ ને પાકવા દઈ પછી જરીક ઠરવા દઈ અને પછી ઘરે જુવારી લઈ અને પછી સાને હતી મેં જુવારી આવી તારીખે મૂકે માતાજીથી. કેટલા છોકરા રમવા આવે હું તો અમાર ભાઈ કાયતરા ખેરે ને અંબે બીનું ખાય મજા આવે. હા ભાઈ કાયતરા ખાઈ એવા ભાવે એવા મીઠા હે ને હું પાણી જડે ને એટલે મીઠી એવલી છે ને કાયતરા હે ને આમ મીઠા હે એમ આંબલી મીઠી ના હોય પણ કાયતરા મીઠા હે. હવે વાયુ કોઈ દી હાથમાં આવે નહીં પણ આમ કઈ હાથમાં આવી જાય તો અમને મેળ આવે કોક દીકા જ આવે. અમારે ટ્રેક્ટરમાં કોઈ દી હાથમાં ના આવે. મારે ભીહું રાયડું દે કે જટ અહીંયા હાલ જટ અહીંયા હાલ. આવીએ કાંઈ લઈને કે તમારે આંબલી હજી અમારા બાકી રહી ગયું તો કેમ ગીધી લગા થાવ